છેલ્લા પીરિયડમાં આપણે ડોપિંગ શીખેલા. આકૃતિમાં જોઈને એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહક આપણે કેવી રીતે બનાવી શકીએ એની આપણે ઇન્ફોર્મેશન લીધેલી. પણ બુકની અંદર જે થિયરીના ખાલી સેન્ટેન્સ છે તે સમજવાના બાકી હતા, તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ. ઓકે, ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. સિલિકોન અને જર્મેનિયમ આવર્ત કોષ્ટકના 14મા સમૂહમાં સમાવિષ્ટ છે અને તેમને દરેકને 4 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે. તેમના સ્ફટિકમાં દરેક પરમાણુ 4 સહસંયોજક બંધ પડોશી સાથે બનાવે છે. જ્યારે તેમના સમૂહ 15 ના તત્વો જેવા કે ફોસ્ફરસ અને આર્સેનિક જે સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે તેના વડે ડોપિંગ કરવામાં આવે ત્યારે તે સિલિકોન અથવા જર્મેનિયમના કેટલાક લેટિસ સ્થાનોને રોકે છે. 5 માંથી 4 ઇલેક્ટ્રોન સિલિકોનના 4 પડોશી પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવા વપરાય છે. 5મો ઇલેક્ટ્રોન વધારાનો છે અને તે વિસ્થાનીકૃત થાય છે. વિસ્થાનીકૃત એટલે ડીલોકલાઇઝ, પોતાના સ્થાનેથી ખસે. આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન ડોપ કરેલા સિલિકોન અથવા તો જર્મેનિયમની વાહકતા વધારે છે. અહીંયા વાહકતાનો વધારો ઋણભારિત ઇલેક્ટ્રોનને કારણે હોય છે. એ વધારાનો ઇલેક્ટ્રોન છે એટલે નેગેટિવ બનશે. તેથી ઇલેક્ટ્રોન સમૃદ્ધ વધારે છે એટલે અશુદ્ધિ સાથે ડોપ કરેલા ઇલેક્ટ્રોન n પ્રકારનો અર્ધવાહક કહેવાય છે. ફરી પાછા આકૃતિમાં જરાક જોઈ લઈએ એટલે તમને યાદ થઈ જાય. જો આ સિલિકોન છે તો સિલિકોનના આ એક સિલિકોનનો પરમાણુ બીજા સિલિકોનનો પરમાણુ, બરાબર, તો એ પોતાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખી અને આ બંધ બનાવી દીધા. ઓકે, હવે જો આપણે આની અંદર સિલિકોનની અંદર સિલિકોન કરતા વધારે ઇલેક્ટ્રોન એટલે 15મા સમૂહની અંદર દીકરા આ આર્સેનિક છે તેની અશુદ્ધિ જો આપણે દાખલ કરીએ તો અશુદ્ધિ દાખલ કરવાથી શું થશે? આર્સેનિક ની પાસે 5 ઇલેક્ટ્રોન છે એટલે 4 તો બંધ બનાવવા વપરાઈ ગયા અહીંયા જો, પણ 5મો ઇલેક્ટ્રોન અહીંયા રહી ગયો અને 5મો જે ઇલેક્ટ્રોન છે તે ચલિત છે, ખસે, એટલે એને કારણે એ વિદ્યુતનું વાહક વધારે, વિદ્યુત વાહકતા એની વધારે બનશે અને ઇલેક્ટ્રોન નેગેટિવ છે અને વધારેનો ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ તરીકે એને ઓળખવામાં આવે. બરાબર. હવે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. સિલિકોન અથવા જર્મેનિયમને સમૂહ 13 ના તત્વો જેવા કે બોરોન, એલ્યુમિનિયમ અથવા ગેલિયમ જે 3 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે તેની સાથે ડોપ કરી શકાય છે. તે જગ્યા જ્યાં ચોથો ઇલેક્ટ્રોન ગુમ થયેલો છે તે ઇલેક્ટ્રોન છિદ્ર અથવા તો ઇલેક્ટ્રોન રિક્તતા વેકેન્સી કહે છે. પડોશી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન આવીને આ ઇલેક્ટ્રોન છિદ્રને ભરી દે છે, પણ આમ કરવામાં તેમના પોતાના મૂળ સ્થાનમાં ઇલેક્ટ્રોન છિદ્રને છોડી દે છે. જો આ પ્રમાણે બને તો એવું દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર નહીં, ભરેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે. વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ધનભાર ધરાવતી પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા જશે, પણ એમ દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર ધનભાર વડે રોકાયેલા છે અને તે ઋણભારિત પ્લેટ તરફ ખસશે. આ પ્રકારના અર્ધવાહક એને પી પ્રકારના અર્ધવાહક કહેવાય છે. અને ફરી પાછા આકૃતિમાં સમજીએ, આપણે આગળના પીરિયડમાં શીખેલા છે. જો હવે આ સિલિકોનની જગ્યાએ આપણે એની અંદર બોરોનની અશુદ્ધિ દાખલ કરી એટલે સિલિકોનનો પરમાણુ દૂર કર્યો એટલે બોરોન, પણ બોરોનની સંયોજકતા કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન છે એટલે 3 ઇલેક્ટ્રોન એ ભાગીદારી સિલિકોન સાથે કરી નાખશે. અહીંયા સિલિકોન, અહીંયા સિલિકોન, અહીંયા સિલિકોન ને અહીંયા સિલિકોન, તો એક એક ઇલેક્ટ્રોન સિલિકોન સાથે એને પાર્ટનરશિપ કરી નાખી. પણ બોરોન પાસે 3 જ ઇલેક્ટ્રોન છે તો આ જે સિલિકોન છે તેનો આ ઇલેક્ટ્રોન છે, અહીંયા હવે એ ભાગીદારી કરી શકે નહીં એટલે આ જગ્યા જે છે અહીંયા બાજુમાં તે દીકરાઓ ખાલી છે અહીંયા, એટલે આ વેકેન્સી છિદ્ર કહેવાય. તો શું થાય, એને રોકવા માટે એમ સમજી લો કે ભાઈ અહીંયાથી એક ઇલેક્ટ્રોન ખસીને અહીંયા આવી જાય તો શું થવાનું, અહીંયા છિદ્ર ઉદ્ભવે. તો આ છિદ્રને ભરવા એમ સમજો કે અહીંથી ઇલેક્ટ્રોન ખસીને અહીંયા આવે તો આ ભરાઈ જાય, પણ અહીંયા છિદ્ર ઉદ્ભવે. એમ જ્યાં ઇલેક્ટ્રોન ખસે તેની વિરુદ્ધ દિશામાં છિદ્ર ખસે એવું આપણને લાગે. ને આ જે પ્રકારની અશુદ્ધિ છે તેને પોઝિટિવ, અહીંયા ઇલેક્ટ્રોન ઓછા છે એટલે એને પી પ્રકાર એટલે કે પોઝિટિવ પ્રકારના
તરીકે એને ઓળખવામાં આવે. સમજ પડી? N પ્રકારના અને P પ્રકારના અર્ધવાહકના અનુપ્રયોગો. હવે આ જે અર્ધવાહક આપણે શોધી કાઢ્યા તો એનું એપ્લિકેશન્સ હવે આપણે શીખીએ કે વ્યવહારમાં એની ઉપયોગ કરીને ક્રાંતિ સર્જી દીધી. ઇલેક્ટ્રોનિક સંઘટકો બનાવવા માટે N પ્રકાર અને P પ્રકારના અર્ધવાહકોના જુદા જુદા સંયોગીકરણ વપરાય છે. ડાયોડ નામ તમે સાંભળ્યું હશે. N પ્રકાર અને P પ્રકારના અર્ધવાહકોનું સંયોગીકરણ છે. યાદ રાખવાનું, ડાયોડ શું છે? તો N અને P પ્રકારના અર્ધવાહકોનું કોમ્બિનેશન છે અને તે રેક્ટિફાયર તરીકે વપરાય છે. અહીં એક શબ્દ આવ્યો દીકરાઓ, રેક્ટિફાયર. આપણા ઘરે આપણા વીજળી જ્યારે જતી રહે ત્યારે આપણા ઘરે ખાસ બેટરી સાથે એક સાધન મૂકવામાં આવે, એનું નામ છે ઇન્વર્ટર. એ શું કરે તો બેટરીમાંથી જે પ્રવાહ આપણા ઘરમાં આવે તે ડીસી પ્રવાહ છે, ડાયરેક્ટ કરંટ. તો ડાયરેક્ટ કરંટ જે છે તેનું ઓલ્ટરનેટ એસી માં રૂપાંતર કરીને મોકલે તે સાધનનું નામ છે ઇન્વર્ટર. ફરી પાછા ડીસી કરંટનું એસી માં કન્વર્ઝન કરે તે સાધનનું નામ છે ઇન્વર્ટર. તો એસી નું ડીસી માં જે રૂપાંતર કરે તેને રેક્ટિફાયર તરીકે ઓળખાય. તો તેમાં એનો ઉપયોગ કરવામાં આવે. ક્લિયર? ટ્રાન્ઝિસ્ટર એક પ્રકારના અર્ધવાહક બીજા પ્રકારના બે અર્ધવાહક વચ્ચેના સ્તરમાં સેન્ડવિચ કરીને બનાવવામાં આવે છે, જેને NPN અને PNP પ્રકારના ટ્રાન્ઝિસ્ટર રેડિયો અથવા તો ઓડિયો સિગ્નલને એટલે સંકેતોને પરખવા અથવા તો પ્રવર્ધિત કરવા માટે વપરાય છે. આપણા ઉપગ્રહમાંથી જે સિગ્નલ આવે રેડિયોમાં, ટીવી ની અંદર, તેને પરખવા માટે એનો ઉપયોગ કરવામાં આવે. સૌરકોષ એક કાર્યક્ષમ ફોટોડાયોડ છે જે પ્રકાશ ઉર્જાને વિદ્યુતીય ઉર્જામાં ફેરવવામાં વપરાય છે. આ અનુપ્રયોગો બધા તમારે યાદ રાખવાના છે. જર્મેનિયમ અને સિલિકોન સમૂહ 14 ના તત્વો છે. તેથી 4 સંયોજકતા ઇલેક્ટ્રોન એ તેમની લાક્ષણિકતા હોય છે અને તે હીરાની જેમ 4 બંધ રચે છે. વિપુલ પ્રકારના ઘન અવસ્થા પદાર્થો સમૂહ 13 અને 15 અથવા તો 12 અને 16 તત્વોના સંયોગીકરણથી બનાવાય છે, જે જર્મેનિયમ અથવા સિલિકોનના સરેરાશ 4 સંયોજકતા ઇલેક્ટ્રોનને ઉદ્દીપિત કરે છે. સમૂહ 13 અને 15 ના વિશિષ્ટ સંયોજનો, એનું કોમ્બિનેશન કરીને એવા સંયોજનો બનાવવામાં. દાખલા તરીકે આ ઇન્ડિયમ અને એન્ટીમની એનું કોમ્બિનેશન કરીને સંયોજન બનાવ્યું. એલ્યુમિનિયમ ને ફોસ્ફરસ નું કોમ્બિનેશન કરીને, એટલે ગેલિયમ ને આર્સેનિક નું કોમ્બિનેશન કરીને ગેલિયમ આર્સેનાઇડ તરીકે ઓળખાય. ગેલિયમ આર્સેનાઇડ એ અર્ધવાહક ખૂબ જ ઝડપી પ્રતિક્રિયા આપે છે અને તેમણે અર્ધવાહક સાધનોની ડિઝાઇનમાં ક્રાંતિ સર્જી છે. અહીં અંડરલાઈન કરી દો, ગેલિયમ આર્સેનાઇડ જે અર્ધવાહક સાધનોની ડિઝાઇનમાં ક્રાંતિ સર્જી છે. ઝિંક સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સિલેમાઇડ, HGT સમૂહ 12 થી 16 ના સંયોજનના ઉદાહરણ છે. આ બધા અલગ અલગ સમૂહના જે તત્વો છે એ તત્વોનું કોમ્બિનેશન કરીને એવા અર્ધવાહક બનાવવામાં આવેલા છે. આ સંયોજનોમાં સંપૂર્ણ સહસંયોજક નથી હોતા અને આયનીય લાક્ષણિકતા બંને તત્વોની વિદ્યુતઋણતા પર તે આધાર રાખે છે. એ શીખવું રસપ્રદ છે કે સંક્રાંતિ ધાતુ ઓક્સાઇડ વિદ્યુતીય ગુણધર્મોમાં નોંધપાત્ર તફાવત દર્શાવે છે. દાખલા તરીકે ટિટેનિયમ, ક્રોમિયમ અને ReO3 એ ધાતુની જેમ વર્તે છે. એટલે આના જે આ ટિટેનિયમ, ક્રોમિયમ ને રેનિયમ આ ત્રણના ઓક્સાઇડ છે. હવે આ સંક્રાંતિ તત્વના ઓક્સાઇડ છે, પણ એનો ગુણધર્મ કોના જેવો? તો ભાઈ એનું બિહેવિયર મેટલ જેવું છે, એટલે વાહક છે. રેનિયમ ઓક્સાઇડ ReO3 એની વાહકતા દેખાવમાં ધાત્વિય કોપર જેવા છે. અહીં અંડરલાઈન કરો, તમને પૂછાય કે ભાઈ સંક્રાંતિ તત્વનો કયો ઓક્સાઇડ કોપર જેવી વાહકતા અને દેખાવ ધરાવે? તો ReO3. બીજા કેટલાક ઓક્સાઇડ જેવા કે VO, VO2, VO3 અને TiO3 આ વેનેડિયમ અને ટિટેનિયમના ઓક્સાઇડ છે. એ તાપમાન પર આધારિત ધાત્વિય અથવા તો અવાહકતાના ગુણધર્મ દર્શાવે છે. અને એક તમારે યાદ રાખવાનું છે, Ti2O3 એ અર્ધવાહક તરીકે નું બિહેવિયર એનું છે. તમારે બુકની અંદર ને લખી દેવાનું Ti2O3 એ કેવો ગુણધર્મ ધરાવે? એ અર્ધવાહક છે. કોઈ વાર તમને પરીક્ષામાં કોઈ પેપર સેટરને એવી ઈચ્છા થઈ જાય કે નીચે આપેલા સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડનું
વાહક, અવાહક અને અર્ધવાહકમાં વર્ગીકરણ કરો તો આ બધા ભેગા તમને આપી દે તો તમારે છૂટા કરવા પડે, બરાબર? તો 2 માર્કનો એવો સવાલ તમને મળી જાય એટલે તમારે ઘરે અને એ રીતે ટેબલ બનાવીને લખી દેવાનું દીકરાઓ. ઓકે, હવે આપણે આપણા પ્રકરણના અંતિમ ચરણની અંદર પ્રવેશ મેળવીએ. આપણો ટોપિક છે દીકરાઓ ચુંબકીય ગુણધર્મો. ચુંબકીય ગુણધર્મો એના માટે આપણે જે 11th માં શીખેલા કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે તે 2 પ્રકારની ગતિ ધરાવે. એક જે ગતિ છે એ ઇલેક્ટ્રોન, આપણને ખબર છે કે આ ન્યુક્લિયસ છે પરમાણુનો, તો તેની આજુબાજુ ઘૂમે, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન એ ઘૂમતો હોય છે. અને આ જે ગતિ છે તે કક્ષકીય ગતિ છે. આ ગતિ કઈ છે દીકરાઓ? કક્ષકીય ગતિ છે. અને એક જે ગતિ એવી છે કે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર ઘૂમે, એટલે આ રીતે તો ઘૂમે પણ આમ ફરતો ફરતો ફરે. સમજી લો કે બાગમાં નાનું છોકરું હોય તો ફરતો 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 પોતે બી ફરે અને આજુબાજુ ફરે એમ. તો આ જે પોતાની ધરી પર ફરે એ જે ગતિ છે તેને ભ્રમણીય ગતિ કહેવાય. કઈ ગતિ કહેવામાં આવે ને? ભ્રમણીય ગતિ તરીકે એને ઓળખાય. અથવા એને આપણે 11મા માં સ્પિન ગતિ, સ્પિન ભ્રમણ તરીકે એને ઓળખાયેલું. એના પરથી તમને યાદ હશે સ્પિન ક્વોન્ટમ આર્ક એવો કંઈક શબ્દ તમે સાંભળેલો છે. ઓકે, તો ઇલેક્ટ્રોન દીકરાઓ 2 પ્રકારની ગતિ ધરાવે. એક છે કક્ષકીય ગતિ. કઈ ગતિ? તો ભાઈ જે કેન્દ્રની આજુબાજુ ફરે તે. અને ઇલેક્ટ્રોન પોતાની ધરી પર ફરે તેને સ્પિન ભ્રમણ તરીકે એને ઓળખવામાં આવે. હવે ઇલેક્ટ્રોન કોણ છે? તો ભાઈ વીજભારિત કણ છે. અને આપણે શીખેલા મેક્સવેલે આપણને 11મા માં કીધેલું કે કોઈ પણ વીજભારિત કણ જો ઘૂમતો હોય તો એની આસપાસ એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. ઓકે, તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે તેનું માપન ચુંબકીય ક્વોન્ટમ આર્ક વડે કરવામાં આવે. ને એને કારણે પદાર્થની અંદર ચુંબકીય ચાક માત્રા ઉદ્ભવે, જેને મેગ્નેટિક મોમેન્ટ તરીકે એને ઓળખાય. ઓકે, તો આ એની પ્રાઇમરી માહિતી છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. ચુંબકીય ગુણધર્મો. દરેક પદાર્થને તેની સાથે સંલગ્ન થોડો ઘણો ચુંબકીય ગુણધર્મો હોય છે. આ ગુણધર્મોનું ઉદ્ભવ સ્થાન ઇલેક્ટ્રોનમાં રહેલ છે. દરેક પરમાણુનો ઇલેક્ટ્રોન એક નાના ચુંબક તરીકે વર્તે છે. તમે 6થા ધોરણમાં ચુંબક ચેપ્ટર શીખેલા તો તેની અંદર આવેલું. તો ભાઈ એની અંદર જે નાનામાં નાનો ચુંબક જે હોય એનો નાનો ભાગ તરીકે એને ઓળખવામાં આવે. તેની ચુંબકીય ચાક માત્રા 2 પ્રકારની ગતિમાંથી ઉદ્ભવે છે, જે અત્યારે આપણે સમજ્યા. એક, તેની કેન્દ્રની આસપાસની કક્ષકીય ગતિ, એ કેન્દ્રની આજુબાજુ ઘૂમે તે. અને પોતાની ધરીની આસપાસની ભ્રમણીય ગતિ, એને સ્પિન ગતિ તરીકે ઓળખાય. ઇલેક્ટ્રોન વીજભારિત કણ હોવાથી, આ પ્રકારની ગતિમાં ફરતો હોવાથી તેને વીજ પ્રવાહના એક નાના લૂપ જે ચુંબકીય ચાક માત્રા ધરાવે છે તે રીતનો ગણી શકીએ છે. મેક્સવેલ આપણને કીધું કે કોઈ પણ વીજભારિત કણ જ્યારે ગતિ કરતો હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. હવે એને કારણે ચુંબકીય ચાક માત્રા ધરાવે. એના માટે ફરી પાછું, એના માટે અંગ્રેજી શબ્દ કયો છે? મેગ્નેટિક મોમેન્ટ. દરેક ઇલેક્ટ્રોન કાયમી ભ્રમણ તેની સાથે સંલગ્ન કક્ષકીય ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. ચુંબકીય ચાક માત્રાની આ માત્રા ઘણી ઓછી હોય છે અને તેને જે એકમમાં માપી શકાય તેને બોર મેગ્નેટોન કહે છે. અને તેનું મૂલ્ય છે બહુ ઓછું છે, 9.27 × 10⁻24
એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. મ્યુ બી એનો જે એકમ છે બોર મેગ્નેટોન, એને BM તરીકે પણ લખાય અને મ્યુ બી તરીકે પણ લખાય. અને એનું મૂલ્ય યાદ રાખો દીકરાઓ, અંડરલાઈન કરી દો કે 9.27 ગુણ્યા 10 ની ઋણ 24 ઘાત એનો એકમ કયો છે? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ ઇલેક્ટ્રોન ની આ કેન્દ્રની આસપાસ આ કક્ષકીય ગતિ છે, એને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. ના ઇલેક્ટ્રોન પોતાની ધરી પર, આ એની ધરી છે, આ ભ્રમણ ગતિ છે, તો આને કારણે પણ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. બંનેને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એ જુદા જુદા પ્રકારનો હોય. તેમના ચુંબકીય ગુણધર્મોને આધારે પદાર્થોને 5 વિભાગમાં વહેંચી શકાય છે: અનુચુંબકીય, પ્રતિચુંબકીય, લોહચુંબકીય અને પ્રતિલોહચુંબકીય. અને પાંચમું છે ફેરીમેગ્નેટિક પદાર્થો. ફરી પાછા 5 પદાર્થ આપણે શીખીશું ને એટલે નામ યાદ જ રહી જશે: અનુચુંબકીય, પ્રતિચુંબકીય, લોહચુંબકીય, પ્રતિલોહચુંબકીય અને ફેરીમેગ્નેટિક પદાર્થો. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. અનુચુંબકત્વ. ધ્યાન આપજો. અનુચુંબકીય પદાર્થો ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે આકર્ષાય છે. એને નિર્બળ રીતે આકર્ષાય છે એટલે શું? તો સમજો દીકરાઓ, દાખલા તરીકે આ અનુચુંબકીય પદાર્થ છે. ફરી પાછા આ ચોકસીક છે જે અનુચુંબકીય પદાર્થ છે, અને આ દિશામાં હું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું તો જે દિશામાં તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો આ જે પદાર્થ છે એ દિશા તરફ જાય અને આકર્ષણ કહેવાય. એટલે અનુચુંબકીય પદાર્થો જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું હોય તે દિશા તરફ ખસે એટલે નિર્બળ રીતે આકર્ષાય છે એવો એનો અર્થ થાય. તેઓ ચુંબકીય ક્ષેત્રમાં એક સરખી દિશામાં ચુંબકીય બને છે. તેઓ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તેમનું ચુંબકત્વ ગુમાવે છે. એનો અર્થ શું? તો ભાઈ તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો એ ચુંબકત્વને ગ્રહણ કરે, પણ જો ચુંબકીય ક્ષેત્રને દૂર કરો તો વળી પાછું મેળવેલું ચુંબકત્વ શું કરી દે? ગુમાવે. એ કેટલાક વિદ્યાર્થી જો હોય, સાહેબ હોય તો એ બરાબર એકદમ ડિસિપ્લિનમાં આવી જાય, અને જો સાહેબ પાછા જતા રહે તો વળી પાછા તોફાન કરતા થઈ જાય. એટલે મેળવેલું જે ચુંબકત્વ હોય તે વિદ્યાર્થી શું કરે? ગુમાવે. એવા વિદ્યાર્થીને શું કહેવામાં આવે? અનુચુંબકીય વિદ્યાર્થી તરીકે ઓળખાય. અનુચુંબકત્વ એક અથવા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે હોય છે. ચલો ભાઈ, તો આના માટે જવાબદાર રિસ્પોન્સિબલ કોણ છે? તો કીધું એની પાસે કમ્પલસરી એક કે એક કરતા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ જે ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય છે. એને કારણે જ એ અનુચુંબકત્વનો ગુણધર્મ ધરાવે અને ચુંબકીય ક્ષેત્ર આપણે લાગુ પાડ્યું તેની અંદર આકર્ષાય છે. એના ઉદાહરણ ખાસ યાદ રાખજો દીકરો પરીક્ષામાં. ડાયોક્સિજન, Copper+2, Fe+3, Ca+3 આવા પદાર્થોના કેટલાક ઉદાહરણ છે. દાખલા તરીકે પરીક્ષામાં પૂછે તમને. ચલો આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ Copper+1 અને Copper+2 તો આ બેની અંદર કોણ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે એવું આપણને પૂછે તો આપણે પહેલા કોપરની ઇલેક્ટ્રોન રચના આપણને આવડે. કોપરનો પરમાણુ ક્રમાંક 29, એની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે આર્ગોન 18, 4s2 18 ને 2 20. કોપર છે એટલે 4s માં 1 હશે, 3d10. ક્રોમિયમ અને કોપર એની ઇલેક્ટ્રોન રચના આપણને યાદ જ છે. ચાલો હવે આપણે Copper+1 ની ઇલેક્ટ્રોન રચના લખીએ. પ્લસ ક્યારે બને? કોઈ ઇલેક્ટ્રોન લોસ કરે તો 4s માંથી એક ઇલેક્ટ્રોન લોસ થાય તો એ 4s ખાલી થઈ જાય એટલે 4s 0 બને. આર્ગોન 4s 0, 3d10, d10, d કક્ષકની સંખ્યા 5, એમાં 10 ઇલેક્ટ્રોન દાખલ કરીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10. તો જો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત થયા અને બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ પ્રતિચુંબકત્વનો ગુણધર્મ ધરાવે એટલે અનુચુંબકીય નથી. હવે Copper+2 માટે આપણે લખીએ. આર્ગોન
પહેલા ઇલેક્ટ્રોન આમાંથી એક જશે અને +2 છે એટલે બે ઇલેક્ટ્રોન લોસ કરે, આમાંથી એક જાય એટલે 3d9 થાય, એટલે એની ઇલેક્ટ્રોન રચના બને 4s0 3d9. હવે આના માટે આપણે ડી કક્ષક બતાવીએ. ડી કક્ષકની સંખ્યા 5, એમાં 9 ઇલેક્ટ્રોન એન્ટર કરીએ. 1 2 3 4 5. નાવ કપલિંગ 6 7 8 9. ઓકે, તો અહીંયા તમને દેખાય કે એક ઇલેક્ટ્રોન કેવો છે, આની અંદર અયુગ્મિત છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી એ કયો ગુણધર્મ ધરાવશે? અનુચુંબકત્વનો ગુણધર્મ એ ધરાવશે. ક્લિયર? તો આવી રીતે આ જે એક્ઝામ્પલ તમને આપેલા છે તે તમારે યાદ રાખવાના. કદાચ તમને એવું થાય કે સાહેબ ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક 8, તો આટલું 16 ઇલેક્ટ્રોન છે, તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેવી રીતે આવે? તો ભાઈ આપણે જ્યારે 11 સાયન્સ ની અંદર ઓક્સિજનનો આણ્વીય કક્ષક ચિતાર દોરેલો તમને યાદ હશે. તો આણ્વીય કક્ષક ચિતારની અંદર ઓક્સિજનની અંદર બે ઇલેક્ટ્રોન અયુગ્મિત આવેલા અને એના પરથી એનો ગુણધર્મ આપણે લખેલો કયો? અનુચુંબકત્વ. એટલે ઓક્સિજન એ અનુચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. સમજાયું બરાબર? આ રીતે તમારે એક્ઝામ ની અંદર નક્કી કરવાનું હોય એટલે ઉદાહરણથી ખાસ યાદ રાખજો. શોર્ટ ક્વેશ્ચનમાં તમને ખૂબ મદદરૂપ થશે ઉદાહરણ. પ્રતિચુંબકત્વ. હવે પેલા કરતા ઊંધું. પ્રતિચુંબકીય પદાર્થો ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ રીતે અપાકર્ષણ પામે છે. ફરી પાછા એમ સમજી લો કે ભાઈ આ પ્રતિચુંબકીય પદાર્થ છે અને આ દિશામાં તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું, તો હવે આ જે પદાર્થ છે તે ચુંબકીય ક્ષેત્ર આ તરફ નહીં જાય, એનાથી દૂર જશે. આને અપાકર્ષણ કહેવાય. એટલે પ્રતિચુંબકીય પદાર્થ હોય જે દિશામાં તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તેનાથી વિરુદ્ધ દિશામાં જાય એટલે શું અનુભવે? અપાકર્ષણ અનુભવે. ક્લિયર? પ્રતિચુંબકીય પદાર્થો ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે અપાકર્ષણ પામે છે. એના ઉદાહરણમાં પાણી, H2O, NaCl, C6H6, બેન્ઝીન, આવા પદાર્થોના કેટલાક ઉદાહરણો છે. આને અંડરલાઈન કરી દો. તેઓ ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ રીતે વિરુદ્ધ દિશામાં ચુંબકીય બને છે. ચુંબકત્વ એવા પદાર્થો દર્શાવે છે જેમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય અથવા એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ન હોય. આ પ્રતિચુંબકત્વ એ કોણ બતાવે? તો અત્યારે આપણે કોપર +1 નું ઉદાહરણ જોયું, તેમાં 10 ઇલેક્ટ્રોન હતા એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થયા. એટલે સમજી જવાનું કે પ્રતિચુંબકત્વનો ગુણધર્મ ધરાવે. ઇલેક્ટ્રોનનું યુગ્મન તેમની ચુંબકીય ચાકમાત્રાને રદ એટલે કે નષ્ટ કરી દે છે અને તેમનો ચુંબકીય ગુણધર્મ ગુમાવે છે. કેમ આવું થાય ભાઈ? તો દાખલા તરીકે આપણને ખબર જ છે કે ભાઈ કોઈ બી એક કક્ષક હોય તો તેની અંદર બે ઇલેક્ટ્રોન સમાય અને બંનેની સ્પિન વિરુદ્ધ છે. એક જે છે તે ભાઈ ડાબી દિશામાં ફરતો હોય તો એક જમણી દિશામાં ફરતો હોય, તો આને કારણે આની સ્પિન +1 હોય તો આની સ્પિન -1 થશે, -1/2 થશે, તો +1/2 અને -1/2 એટલે મેળવેલું ચુંબકત્વ શું કરી દે? ગુમાવી દે છે. એટલે એની ચુંબકીય ચાકમાત્રા જે છે તે પણ 0 બને પ્રતિચુંબકત્વ પદાર્થની. ઓકે, શ્રીરામ દીકરાઓ, આપણા ચુંબકીય ગુણધર્મોમાં આજે આપણે બે ગુણધર્મ શીખી ગયા. ત્યાર પછી આપણે ડોપિંગ વિશે ઇન્ફોર્મેશન મેળવી. ત્યાર પછી આપણે અર્ધવાહકની જે વ્યવહારમાં ઉપયોગિતા છે તેના વિશે શીખ્યા. થોડુંક આપણું બાકી રહ્યું તેને આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે સોલ્વ કરીશું. બરાબર? આટલું તૈયાર કરી નાખો. જય શ્રી રામ.